નમસ્તે, મારું નામ ભીમાણી દ્રષ્ટિ છે. હું બીટી સવાણી કિડની હોસ્પિટલમાંથી આવું છું. આજે આપણે કિડની અને તેના ફેલિયર વિશે જાણીશું. કિડની ફેલ થવાના કારણો. કિડની ફેલ થવાનું સૌથી સામાન્ય કારણ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને કિડની સ્ટોન હોઈ શકે છે. આ સિવાય કિડની ફેલ થવાના બીજા ઘણા કારણો છે, જેમ કે ધૂમ્રપાન, પેશાબની નળીમાં અવરોધ, વારસાગત, નાની ઉંમરે લોહીનું ઊંચું દબાણ રહેવું, લાંબા સમય સુધી દુખાવાની દવા લેવી. કિડની ફેલ થવાનું મુખ્ય જવાબદાર પરિબળ એટલે બ્લડ પ્રેશર. તો આવો જાણીએ બ્લડ પ્રેશર શું છે. શરીરમાં રક્તનું પરિભ્રમણ કરતી વખતે રક્તવાહિનીની દિવાલ પર જે દબાણ સર્જાય છે તેને લોહીનું દબાણ એટલે કે બ્લડ પ્રેશર કહે છે. સામાન્ય પુખ્ત વ્યક્તિના હૃદયનું ઉપરનું બ્લડ પ્રેશર એટલે કે સિસ્ટોલિક પ્રેશર 120 મીમી પર HG અને નીચેનું બ્લડ પ્રેશર એટલે કે ડાયસ્ટોલિક પ્રેશર 80 મીમી પર HG હોય છે. 150 મીમી HG થી વધુ સિસ્ટોલિક પ્રેશર અને 90 મીમી HG થી વધુ ડાયસ્ટોલિક પ્રેશર રહેતું હોય તો હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિ ગણાય છે. 90 મીમી HG થી ઓછું સિસ્ટોલિક પ્રેશર અને 60 મીમી HG થી ઓછું ડાયસ્ટોલિક પ્રેશર રહેતું હોય તો હાઇપોટેન્શન એટલે કે લો બ્લડ પ્રેશરની સ્થિતિ ગણાય છે. બ્લડ પ્રેશરના કારણો આ મુજબ છે. જીવનશૈલી જેમ કે વધુ પડતું મીઠું ખાવું, સેચ્યુરેટેડ ચરબી અને ટ્રાન્સ ચરબીના કારણે, ઊંઘ અને કસરતનો અભાવ, વારસાગત, ચિંતા અને તણાવ. બ્લડ પ્રેશરના લક્ષણો. મોટાભાગના પેશન્ટને કોઈ પણ લક્ષણો હોતા નથી. ગંભીર માથાનો દુખાવો, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, નાકમાંથી લોહી નીકળવું. જો આ મુજબના કોઈ પણ લક્ષણો અનુભવાય છે તો તુરંત ડૉક્ટરની સલાહ લેવી. હવે જોઈએ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે કેવી સાવચેતી રાખવી જોઈએ. સોડિયમનું સેવન ઓછું કરવું એટલે કે વધુ પડતો મીઠાવાળો ખોરાક ઓછો ખાવો. નિયમિત કસરત અને યોગ કરવા જોઈએ. ધૂમ્રપાનથી દૂર રહેવું જોઈએ. પૂરતી ઊંઘ લેવી જોઈએ 7 થી 9 કલાક. શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરનો સંપર્ક કરો અને દવા નિયમિત ચાલુ રાખો. બ્લડ પ્રેશર કિડનીને કેવી રીતે અસર કરે છે? વધુ પડતું બ્લડ પ્રેશર કંટ્રોલની બહાર રહેવાથી કિડનીની નસોને નુકસાન પહોંચાડે, ફિલ્ટર કરવાની ક્ષમતા ઘટાડે છે તથા પ્રોટીન યુરિનમાં લીક કરે છે. પરિણામે આ લાંબા સમયે કિડની ફેલિયરમાં પરિણમે છે. આવો જાણીએ ડાયાબિટીસ વિશે. ડાયાબિટીસ શું છે? ખોરાકમાં રહેલ સુગરમાં ગ્લુકોઝ હોય છે, જે શરીરમાં શક્તિ આપે છે. સુગરમાં રહેલ ગ્લુકોઝનું પાચન ઇન્સ્યુલિન કરે છે. જ્યારે ખોરાકમાં ખૂબ વધુ પ્રમાણમાં સુગર લેવામાં આવે છે ત્યારે આ ક્રિયામાં અડચણ આવે છે, જેથી આપણા શરીરના કોષોમાં રહેલું ઇન્સ્યુલિન ખોરાકની બધી જ સુગરનું પાચન કરી શકતું નથી, જેથી ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે. ડાયાબિટીસના મુખ્યત્વે 2 પ્રકાર છે, ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 1 ડાયાબિટીસ સ્વાદુપિંડના પ્રોબ્લેમથી ઇન્સ્યુલિન શરીરમાં બનતું જ નથી. આથી નાની ઉંમરે ડાયાબિટીસ થાય છે અને આવા દર્દીઓને સારવારમાં ઇન્સ્યુલિન જ આપવું પડે છે, એટલે તેને ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઇટસ પણ કહે છે. ટાઈપ 2 ડાયાબિટીસ. આ પ્રકારના રોગમાં દર્દીના શરીરમાં સ્વાદુપિંડ ઇન્સ્યુલિન બનાવે છે, પરંતુ શરીરના બીજા કોષોમાં તેની અસર ઓછી થાય છે. આથી લોહીમાં ઇન્સ્યુલિન વધારે પ્રમાણમાં હોવા છતાં દર્દીનું સુગર વધારે રહે છે. આ રોગની સારવાર માટે દવાઓ અને ઇન્સ્યુલિન બંને ઉપયોગી છે. આથી તેને નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઇટસ કહે છે. સામાન્ય રીતે આ રોગના દર્દીઓ મોટી ઉંમરના હોય છે, એટલે તેને મેચ્યુરિટી ઓન સેટ ડાયાબિટીસ પણ કહે છે. ડાયાબિટીસના બીજા અમુક પ્રકારો પણ છે. દાખલા તરીકે જીસ્ટેશનલ ડાયાબિટીસ. આ પ્રકારના દર્દીને પ્રેગ્નન્સી દરમિયાન સુગર વધારે આવે છે. ડાયાબિટીસના લક્ષણો આ મુજબ છે. શરૂઆતમાં આ રોગના કોઈ લક્ષણો હોતા નથી. વારંવાર પેશાબ જવાની સમસ્યા, વારંવાર ભૂખ લાગવી, ઘાવ રૂઝાવામાં સમય લાગવો, આંખમાં થોડું ધૂંધળું દેખાવું. જો ઉપર મુજબના કોઈ પણ લક્ષણો અનુભવાય છે તો
તુરંત ડોક્ટરની સલાહ લેવી. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટેના ઉપાયો આ મુજબ છે. નિયમિત કસરત કરવી, જમવામાં સુગરનું પ્રમાણ ઓછું રાખવું, ડાયાબિટીસની દવા નિયમિત સમયસર ચાલુ રાખવી, જરૂર હોય તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા. ડાયાબિટીસ કિડનીને કેવી અસર કરે છે? જ્યારે શરીરમાં ડાયાબિટીસ કંટ્રોલ બહાર રહે છે તેના કારણે કિડનીમાં રહેલી નસોને નુકસાની થાય છે અને પ્રોટીન લીક થવા લાગે છે, જે લાંબા સમયે કિડની ફેલિયરમાં પરિણમે છે. આવો જાણીએ કેવી રીતે પથરીને કારણે કિડની ફેલિયર થઈ શકે. પથરી શું છે? પથરી એ ખનિજ અને મીઠાનો સંગ્રહ છે જે કિડનીમાં જામતો જાય છે. સામાન્ય રીતે કેલ્શિયમ, યુરિક એસિડ અથવા ઓક્ઝોલેટમાંથી બને છે. પથરી કિડની પર કેવી અસર કરે છે? મૂત્રનળી અવરોધે છે, ઇન્ફેક્શન, કિડનીના કોષોને નુકસાન, બ્લડ પ્રેશરમાં ફેરફાર થઈ શકે. લક્ષણો: પીઠમાં દુખાવો, પેશાબમાં બળતરા, પેશાબમાં લોહી. આમાંથી કોઈ પણ લક્ષણો જોવા મળે તો તુરંત ડોક્ટરની સલાહ લેવી. લાંબા સમય સુધી અવગણવામાં આવેલી પથરી કિડની ફેલિયર સુધી લઈ જઈ શકે છે. પથરી થતી અટકાવવા માટે 2 થી 3 લીટર રોજનું પાણી પીવું જરૂરી છે. સમયસર લોહી અને પેશાબની તપાસ કરાવવી જરૂરી છે. વધુ માહિતી માટે સંપર્ક કરો 9316483674. આભાર.